ઓકે દીપકાનજી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય 21 સચ્ચિદાનંદ. જુલાઈ 21 જુલાઈ લુપ્તપણું ન કરાય. ઠંડુ ક્યાં સુધી કે માટલું વધારેમાં વધારે ઠંડુ થાય ત્યાં સુધીનું ઠંડુ લેવાય. ઠંડુ ક્યાં સુધી લેવાય કે માટલું જ વધારેમાં વધારે ઠંડુ થાય ત્યાં સુધીનું ઠંડુ લેવાય. એ સિવાય જે વધારે ટેમ્પરેચર વાળું પેટમાં જાય તે ઠંડા પેટની હીટ ગરમી મંદ પાડે. એટલે એનાથી શું થાય કે છે કે પેલું શું કે જઠરાગ્નિ કે છે, જે અગ્નિ આપણા જે આપણે ખાઈએ છીએ એને પચાવે. એટલે વધારે ઠંડુ જો લે તો મુશ્કેલી કરે. એક દિવસ બધાએ દાદાની હાજરીમાં આઈસ્ક્રીમ ખવડાવી. એટલે દાદાએ છે ને બધાને પૂછ્યું, ભાઈ તું કેટલા માઇલ ચાલ્યો? એટલે દાદા ઇન્ડિરેક્ટલી પૂછ્યું તે કેટલી આઈસ્ક્રીમ ખાધી, કેટલી પ્લેટ ખાધી? તે એક આપતો પુત્રે કીધું, દાદા 15. હે 15 માઇલ? હા દાદા. પછી દાદાએ આ વાત ખુલ્લી કરી હતી કે આવું ના કરાય. પણ પછી દાદાએ તપાસ કરીને એને પૂછ્યું તો પછી એમણે કીધું કે હું આમ રીતે ખાઉં છું, આમ 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 કરીને ખાઉં છું. તો દાદા કહે કે બરાબર છે, એટલે આઈસ્ક્રીમ ખાય, દાખલા તરીકે બધા જ ખાય, અને એ ખાય એટલે કેવી રીતે કે પેટમાં જાય ને એટલે ગળવાનું ક્યારે, મોંમાં આઈસ્ક્રીમ લિક્વિડ થઈ જાય એટલે લાઈક રૂમ ટેમ્પરેચર જેવું થઈ જાય માપનું, ત્યારે એમ કે પેટમાં નાખવું જોઈએ. પણ આ દાદાએ કેટલું ઠંડુ પેટમાં ઉતારવું જોઈએ, કારણ કે પાણી આપણે સીધું પી જઈએ છીએ ને, પાણી મોઢામાં રાખતા નથી. એટલે આ રીતે કીધું કે વધારેમાં વધારે માટલામાં ઠંડુ થાય ને પાણી ત્યાં સુધીનું ઠંડુ લેવાય. એ સિવાય વધારે ઠંડુ જે લેવામાં આવે છે તો એ લાંબે ગાળે તમને પાચન ક્રિયામાં મુશ્કેલી કરે એવું છે. એટલે ચેતવા કીધું છે. અને હંમેશા એમ કહેવાય કે ઠંડુ પીએ ને કે ઠંડુ ખાય ને તો એમાં તેજ તત્વ ઉડી ગયું હોય કે નીકળી ગયું હોય. એટલે એમ કે બીજે દિવસે રોટલી ખાતા હોય ને, વખતે તો એમ કે છે કે થોડી ગરમ કરીને ખાવી. એટલે જે તેજ તત્વ ઉડી ગયું છે ને એ તેજ તત્વ અંદર નાખવું તમારે આવી રીતે. બોલો. એટલે હંમેશા ખાવામાં તો કે ને જેટલું તમે તાજું ગરમ ખાઓ, ગરમ ગરમ એટલે પછી રોટલી મૂકેલી હોય ને પછી ખાવી નહીં કે ગરમ ગરમ જોઈએ. કેવું છે સામાન્ય રીતે મહાત્માઓ કે આપતા પુત્રો આપણે કહીએ, વિશેષ કરીને આજના સમયમાં, કે બધા મહાત્માઓને એમ થાય કે હું આપતા પુત્રોને ગરમ ગરમ રોટલી ખવડાવું, બધું ગરમ ગરમ ખવડાવું એમ કરીને. એ સારી વસ્તુ છે. પણ પછી કે ગરમ ગરમ લાવો તો બધી વખતે સંભવ ના પણ હોય. પણ આ વાત સમજવાની. એક
મજાકમાં એક મહાત્માના ઘરે હું રોકાયો હતો, તો એમના ઘરવાળા એમને ગરમ ગરમ રોટલી આપી મારા ભેગા. તો એ કે મને ઠંડી આપ ને એમ કે, અરે પણ આજે તો ખાઈ લો એમ કે, નહીં પછી મને ગરમની આદત થઈ જશે, અને એમ કે તું જો મને ઠંડી આપશે ને તો મગજ ખરાબ થશે, એમ કે મને ગુસ્સો આવશે. પણ આ તો મજાકની વાત છે, પણ મુદ્દો સમજવાનો કે આ વાત આપણે કરીએ એટલે દાદાએ કીધું કે જો શરીરનું તંત્ર બગાડવું હોય ને તો ઠંડા પીણા આઈસ્ક્રીમ લેવા, અને બહુ પીવાની ઈચ્છા થતી હોય ને પીવાનું ગમતું હોય તો પેટમાં ઉતારવા માટે ઉતાવળ કરવાની નહીં. ધીમે 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 મોઢામાં ઓગાળીને પીવાની, કે મોઢામાં થોડું ગરમ થાય ને વાગડવાનું, અને પછી પીવાનું કે ખાવાનું. એટલે આ બધા રસ્તા બતાડ્યા છે. આમાં તો એક વસ્તુ બહુ કીધું છે કે બ્રહ્મચારી એ ટાળું ખવાય નહીં. ટાળું એટલે ઠંડુ ને બધું, તેના આખા બ્રહ્મચર્ય પર અસર થાય. એટલે ક્યાં સુધીની વાત દાદા એ સામાન્ય ડાયજેશન એટલે પાચન થાય એ માટે થી લઈને આટલે સુધી કીધું છે. એટલે કેટલી સરસ માપ આપી દીધું. વધારે ને વધારે માટલાનું પાણી ઠંડુ કુદરતી થાય તેટલું ઠંડુ લેવાય, કે એટલે ઠંડુ પેટમાં ઉતારાય. એનાથી વધારે ઠંડુ નાખવું એ શરીર માટે નુકસાન કરતા છે, અને શરીર આપણું મેન સાધન છે. જો શરીર જ સરખું ના રહ્યું તો પછી બીજા બધા રોગ જે ઊભા થઈ જાય છે ને એ, અને છતાં ઉંમરથી કોઈની જઠરાગની આવી રીતે કાચી પડેલી અને ડાયજેશન પાવર ઓછું થયેલું હોય તો દાદા એનો એક સરસ ઉપાય પણ આપ્યો છે કે જમવાને કલાક પહેલા, દાદા બી ઘણી વખત લેતા જોયેલા છે, અડધું કપ આદુ અને લીંબુનું પાણી કરીને જમવાને કલાક પહેલા પીવાનું. તો આદુ જઠરાગ્નિ પ્રજ્વલિત કરે છે, એક્ટિવ કરે છે, ખુલ્લી કરે છે, અને પછી આપણે કલાક પછી ખાઈએ ને તો એ ખાવાનું સારું પચે. અને કેટલીક વખત એ પણ દાદા પાસે જોયું છે કે જમ્યા પછી દાદા છે ને એક ફાંકો સૂંઠ ખાતા હતા. સૂકી એટલે ડ્રાઈડ જિંજર પાવડર, સૂંઠ એટલે ડ્રાઈડ જિંજર પાવડર, કે જેનાથી અંદર ગરમાવો થાય. બીજી એક મોટી વાત એ છે કે કેટલાક લોકો એમ કહે છે કે જિંજર આદુ ગરમ પડે છે, કે દાદા એમ કીધું એટલે આયુર્વેદ એવું કે છે, અને દાદા એની સ્પષ્ટતા કરી કે આદુ વિપાકે મધુર, વિપાકે મધુર એટલે ડાયજેશન થાય ને ત્યારે ઠંડક કરે. જો આપડી બધી કેવી માન્યતા છે, આદુ ગરમ કીધું પણ આયુર્વેદ જ કે છે કે આદુ ખાધું હોય ને એ પચે ને એ પચન થતા એ મધુર, વિપાક એ મધુર એટલે ઠંડક આપનારું છે. આ રીતે આપણે ખોરાકનું એક દ્રષ્ટિકોણ દાદા એ બહુ સરસ સ્પષ્ટ રીતે કર્યો છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હાર્દિકભાઈ. હા, હા.